દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું। આ પ્રભાત ફેરીમાં સાંસદ મનસુખ વસાવાએ ઘરે ઘરે જઈ અને લોકોને વડાપ્રધાનના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આપી હતી। પ્રધાન રાજ્યના આદિવાસી વિસ્તાર દેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આવી રહ્યા છે। આદિવાસી સમાજની પરંપરા મુજબ આમંત્રણ આપવા માટે લોકો વાજતે ગાજતે લોકોના ઘરે જાય છે। ઉપરાંત આદિવાસીઓ સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તો ચોખામાં કંકુ નાખી પત્રિકા આપવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ડેડિયાપાડા ખાતે આવી રહ્યા છે, ત્યારે તેઓના કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। આ પ્રભાત ફેરીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રભાત ફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી છે તો મુમકિન છે જેવા નારા ગુંજ્યા હતા। કાર્યકરોએ નાગરિકોને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જોડાઈ સંબોધનનો લાભ લેવા વિનંતી કરી હતી। આદિવાસી સમાજે પણ પોતાની પરંપરા અનુસાર મળેલા આમંત્રણને આવકાર્યું હતું। જો આ અમારી કોઈ ચોક્કસ પરંપરા નથી, લગ્ન પ્રસંગે જ્યારે પત્રિકા નહોતી એવા સમયે આ એક ચોખા નાખવાનો એક કાર્યક્રમ હતો અને લગ્ન પ્રસંગે પણ આવા પ્રસંગોમાં અમે આવી પત્રિકા આપીએ છીએ। પણ ખાસ એટલા માટે આ ઘરે ઘરે જઈએ અને પત્રિકા આપીએ છીએ। આમ તો લોકોના ટોળા ભેગા કરવા હોય તો કરી શકાય છે, પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડાની ભૂમિ પર માં દેવ મોંગરા આદિવાસીની જે કુળદેવી છે એના દર્શન કરી અને ડેડિયાપાડા જે આવી રહ્યા છે અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આ ભૂમિ પર ઉજવવાના છે અને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાના છે। અને સાચા અર્થમાં બિરસા મુંડા જે અંગ્રેજોની સામે પૂરી તાકાતથી આદિવાસી સેના બનાવીને લડ્યા હતા અને શહીદ થયા હતા અને જે તે સમયે આદિવાસીઓના ઉત્થાનના માટે એને ઘણી બધી સારી વાતો એમને કરી છે, વિકાસની ઘણી બધી સારી વાતો કરી છે। તો એ જે તે સમયે ખૂબ મહાન કાર્ય બિરસા મુંડાએ કર્યું ને લોકો એમને ભગવાન તરીકે માનતા હતા, એવી એમના અલૌકિક પ્રકારની એ શક્તિ હતી। પણ દેશ આઝાદ થયા પછી ઇતિહાસકારોએ બિરસા મુંડા કે આદિવાસીઓના જે આઝાદીના લડવૈયા ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી નેતાઓએ આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો અને શહીદ પણ થયા। ઇતિહાસે એની નોંધ નથી લીધી, પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિરસા મુંડા અને અનેક આદિવાસી ક્રાંતિકારીઓ કે જે આઝાદીની લડાઈમાં લડ્યા અને શહીદ થયા છે એમને એક ઓળખ આપી છે અને એમને આજે સમગ્ર ભારત વર્ષમાં એમને આ એક હાઇલાઇટ કર્યા છે કે આદિવાસી ક્રાંતિવીરો બિરસા મુંડા જેવા કે ટાટિયા ભીલ જેવા લોકોએ પણ આઝાદીની લડાઈમાં ભાગ લીધો છે અને એને એક નવો ઇતિહાસ એમને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે રચ્યો છે। અને એ બિરસા મુંડાના જન્મદિવસને એક આદિવાસી ગૌરવ દિવસ, અનુસૂચિત જનજાતિ ગૌરવ દિવસ તરીકે ભારત સરકાર ઉજવી રહી છે, ત્યારે આદિવાસી સમાજની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્વયંભૂ અમારા કાર્યકર્તાઓ, ભક્ત ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તામાં નહીં, અનેક અમારા વિચારધારાને વરેલા અનેક કાર્યકર્તાઓ જે સરકારની અલગ અલગ પ્રકારની જે સરકારની જે ઘણી બધી યોજના છે, આદિવાસીના ઉત્થાનના માટે બધી યોજના છે, એ યોજનાનો જે લોકોએ જે લાભ લીધો છે, આવા બધા જ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ ઉત્સાહ છે। અને એ ઉત્સાહ જોઈને અમે ગામે ગામ જઈએ છીએ। હું ફરી પણ કહું છું કે અમારે ટોળું ભેગું નથી કરવું, પણ સાચા અર્થમાં આજે આદિવાસી ગૌરવ દિવસ તરીકે દેશના પ્રધાનમંત્રી બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તો એમાં બધા જ લોકો સહભાગી બને અને આખા કાર્યક્રમને સમજે એ ઉદ્દેશ્ય સાથે અમે ગામે ગામ જઈએ છીએ અને પત્રિકા અમે બધી જગ્યાએ વેચીએ છીએ। આજે અમારા પ્રભારી મંત્રી સિંચાઈ મંત્રી ભારત સરકારના ઈશ્વરભાઈ પટેલ આજે અલમાડીમાં છે, એ રીતના બધા હર્ષદભાઈ વસાવાથી મોતીભાઈ વસાવા બધા અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના પત્રિકા વિતરણના કાર્યક્રમ કરી રહ્યા છે। લાઈક કરો, શેર કરો અને ચેનલ को सब्सक्राइब करो।